અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના ગોડાદરા પોલીસ મથકની હદમાં આવેલા ઋષિનગર સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ દ્વારા અપાયેલી સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ ઘરફોડ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટરે ટીમના પોલીસ માણસો સાથે ઘરફોડ ચોરીના ગુના સંદર્ભે વર્કઆઉટ હાથ ધરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના મદદથી ચોક્કસ બાતમીના આધારે ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ઋષિનગર સોસાયટીના ઘર નંબર 426માં ગત 24 મેના રોજ ઘરફોડ ચોરીને અંજામ આપી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ભાગી છૂટેલા ટેડા ઘરફોડ ચોર મૂળ યુપીના ફૈઝાબાદનો અને હાલ લાજપોર ગામ ખાતે રહેતા આરોપી સોહેલ ઉર્ફે બાટા ઇસરાર શેખને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો।